વડાપ્રધાન મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું નારાયણ વિદ્યા વિહારમાં લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અને નારાયણ વિદ્યા વિહાર ભરૂચ ખાતે વડાપ્રધાનના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પર્વની ઉજવણી સંદર્ભે માર્ગદર્શન અને તેમને મૂંઝવતા પ્રશ્નોના ચર્ચા વિમર્શ સાથે સમાધાન અંગે પ્રત્યક્ષ મુલાકાત માર્ગદર્શનનો કાર્યક્રમ 2017થી શરૂ થયો છે. આજે તેની 7મી આવૃત્તિ રૂપે 2024માં વડાપ્રધાને પરીક્ષા પે ચર્ચામાં બાળકોને માર્ગદર્શન આપ્યું, પ્રેમ, હૂંફ અને ઉષ્મા પૂરા પાડ્યા. એક નવા વિકસિત ભારતની ભૂમિકામાં તેમના યોગદાનનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના બોર્ડ પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત પ્રશ્નો ખૂબ રોચક રહ્યા, જેમાંથી બાળકોને માનસિક હૂંફ પ્રાપ્ત થઈ અને તણાવ હળવો થયો હતો. તેમના મનને સમજીને વડાપ્રધાને તેમની માનસિકતાને ખુલવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. નારાયણ વિદ્યા વિહારમાં જિલ્લાનો આ કાર્યક્રમ રૂપે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન એન્ડ ઇન્સ્પેક્ટર દિવેશભાઈ પરમાર તથા ભરૂચ જિલ્લા પંચાયત કચેરીના કારોબારી ધર્મેશભાઈ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.